વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું નેહા। સમાચારની શરૂઆત કરીએ। માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરની ધરપકડ કરી લેવાઈ છે। નવનીત બાલદિયા પર હુમલાના કેસમાં જયરાજ આહિરની ધરપકડ કરાઈ છે। એસઆઈટીએ પૂછપરછ પછી જયરાજ આહિરની ધરપકડ કરી। નવનીત બાલદિયા પર હુમલાના કેસમાં એસઆઈટીને જયરાજની સંડોવણીના પુરાવા મળ્યા છે। હુમલો કરનાર આરોપીના જયરાજ સાથેના સંપર્ક હોવાના પુરાવા છે। લોકેશન અને ફોન ડિટેલના આધારે જયરાજનું લોકેશન સામે આવ્યું છે, જેને લઈને હવે આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે। ધરપકડ કરી લેવામાં આવી છે। એસઆઈટી અગાઉ પણ પૂછપરછ કરી હતી અને આજે પણ પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા હતા અને હવે આ આક્ષેપો સાથે જે સમગ્ર મામલો વિવાદે ચડ્યો હતો અને હવે તેમાં જયરાજની ધરપકડ કરી લેવામાં આવી છે। જયરાજ આહિરની ધરપકડ બાદ હવે વધુ કાર્યવાહી હાથ ધરાશે। જયરાજ આહિર પરના આક્ષેપોની વાત કરીએ તો માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિર પર માર મારવાનો આરોપ છે। નવનીત બાલદિયા પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ લગાવાયો છે। જયરાજ પર નવનીત બાલદિયાને માર મારવાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવાયો છે। તો નવનીત બાલદિયા પર હુમલો કર્યો હોવાના આક્ષેપને આધારે એસઆઈટી દ્વારા પૂછપરછ છે તે કરવામાં આવી હતી અને હવે પુરાવાઓને આધારે તેની ધરપકડ કરી લેવામાં આવી છે। એસઆઈટીને મળ્યા પછી જયરાજ આહિરની આ સંડોવણીના પુરાવાઓ છે તે મળ્યા છે। ગઈકાલે પણ આ પૂછપરછ થઈ હતી અગાઉ પણ અને હવે આજે પણ એસઆઈટીની 1 કલાક જેટલી પૂછપરછ બાદ હવે તેની ધરપકડ કરી લેવામાં આવી છે। હવે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિર પર માર મારવાનો આક્ષેપ લગાવાયો છે। નવનીત બાલદિયા પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે। જયરાજ પર નવનીત બાલદિયાને માર મારવાનું ષડયંત્ર રચવાનો આક્ષેપ લગાવાયો છે। 24 ડિસેમ્બરે નવનીત બાલદિયા પર 8 લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો। નવનીત બાલદિયાએ એસઆઈટીને હુમલાના 15 જેટલા પુરાવાઓ આપ્યા હતા। જયરાજ આહિર પોતાના પર લાગેલા આક્ષેપોને નકારી રહ્યા છે અને જેને લઈને હવે આ સમગ્ર મામલાને લઈને કોળી સમાજ પણ મેદાને ઉતર્યું હતું। એક બાદ એક સભાઓ છે તે યોજવામાં આવી, ન્યાય માટેની માંગણી કરવામાં આવી અને આખરે હવે એસઆઈટીએ તપાસ શરૂ કરીને તપાસ બાદ હવે જયરાજ આહિરની ધરપકડ કરી લેવામાં આવી છે। જયરાજ આહિર પર અનેક આક્ષેપો અત્યાર સુધી લાગી ચૂક્યા છે। નવનીત બાલદિયા કે જેમના પર હુમલો થયો હતો તેમને એસઆઈટીને 15 જેટલા પુરાવાઓ તેમની સમક્ષ રજૂ કર્યા હતા, પરંતુ જયરાજ આહિર પોતાના જે આ પર લાગેલા આક્ષેપોને નકારી રહ્યા છે। આ સમગ્ર મામલાના જે કેસ છે તે એસઆઈટીને સોંપવામાં આવ્યો હતો અને એસઆઈટીની રચના બાદ આ સમગ્ર મામલાની તપાસ શરૂ કરવામાં આવી। જોકે નવનીત બાલદિયા પર હુમલાને લઈને કોળી સમાજમાં પણ ક્યાંક રોષની લાગણી જોવા મળી હતી। સતત ન્યાયની માંગ સાથે એક બાદ એક સભાઓનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ હવે જયરાજ આહિર પર આ કાયદેસરની કાર્યવાહી છે તે શરૂ થઈ। એસઆઈટીની તપાસ બાદ હવે જયરાજ આહિરની ધરપકડ કરી લેવામાં આવી છે। અગાઉ પણ 2 થી 2.5 કલાક જેટલો સમય જયરાજ આહિરની પૂછપરછ કરવામાં આવી હતી। ત્યારબાદ આજે પણ એસઆઈટી દ્વારા જયરાજ આહિરને બોલાવવામાં આવ્યા અને ત્યારબાદ તેમની પૂછપરછ છે તે કરવામાં આવી અને હવે એસઆઈટીએ પૂછપરછ કરીને જયરાજ આહિરની ધરપકડ કરી લીધી છે। નવનીત બાલદિયા પર હુમલાના કેસમાં જયરાજ આહિરની ધરપકડ થઈ છે। જોકે હજી પણ જયરાજ આહિર પોતાના પર લાગેલા આક્ષેપોને નકારી રહ્યા છે। જે સમગ્ર હુમલો કરવામાં આવ્યો હતો તે સમગ્ર મામલો છે તે ખૂબ જ ગંભીર બન્યો હતો, જેને લઈને હવે સમાજમાં પણ રોષ ફેલાયો। કોળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા, અનેક સભાઓ યોજી અને નવનીત બાલદિયાને ન્યાય અપાવવા માટે મેદાને કોળી સમાજ જાણે કે ઉતર્યો હોય તે પ્રકારના એક બાદ એક દ્રશ્યો સામે આવ્યા। જોકે નવનીત બાલદિયાએ એસઆઈટીને હુમલાના 15 જેટલા પુરાવા પણ રજૂ કર્યા હતા। સંવાદદાતા રાજુ ફોન લાઈન પર જોડાયા છે। રાજુ, માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરની ધરપકડ કરાઈ છે, આખરે શું વિગત? નેહા, વાત કરીએ તો બગદાણા નવનીત બાલદિયા માર મારવાના મામલાના જે કેસ છે એ અત્યારે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। જે જયરાજ આહિર છે તેઓની હાલ એસઆઈટીએ ધરપકડ કરી છે। કહી શકાય કે 29 ડિસેમ્બરને નવનીત બાલદિયા ઉપર માર મારવામાં આવ્યો હતો ને હુમલો કરાયો હતો ને ત્યારબાદ અત્યાર સુધી જે ફરિયાદી છે નવનીત બાલદિયા તેઓ કહી રહ્યા હતા કે ખરેખર આ ષડયંત્ર રચનાર મુખ્ય આરોપી જયરાજ આહિર છે અને જેને લઈ સમગ્ર કોળી સમાજમાં રોષ ફેલાયો હતો।
15 ધારાસભ્યો અને 3 સાંસદો હીરા સોલંકી સહિત મુખ્યમંત્રીને મળ્યા હતા. એસઆઈટીની રચના થઈ હતી અને કહી શકાય ત્યારબાદ એસઆઈટીએ જે તપાસ તેજ કરી હતી ને ધીમે ધીમે આ તપાસ કરી હતી. અત્યાર સુધીની અંદર પહેલા બગદાણા પોલીસે 8 અને ત્યારબાદ એસઆઈટીએ 5 કુલ મળી અને 13 આરોપીની ધરપકડ થઈ હતી. ને ત્યારે 21 તારીખે એસઆઈટીએ જયરાજ આહિરને પૂછપરછ માટે બોલાવ્યા હતા અને ત્યારબાદ 3 કલાકની સઘન પૂછપરછ બાદ જયરાજ આહિરનો છુટકારો થયો હતો. અને ત્યારે ફરીવાર આજે કહી શકાય કે 24 તારીખે એસઆઈટીએ જયરાજ આહિરને 3 વાગે આઈજી કચેરી ભાવનગર ખાતે હાજર રહેવા સમન પાઠવ્યું હતું અને જયરાજ આહિર 3:20-25 મિનિટની અંદર કલાકે તેઓ આયા આઈજી કચેરીએ ભાવનગર પહોંચ્યા હતા અને ત્યારબાદ 2 કલાકની પૂછપરછ બાદ આખરે એસઆઈટીએ જાહેર કર્યું હતું કે જે જયરાજ આહિર છે એ આ કેસને લઈને કંઈક ને કંઈક એના વિરુદ્ધમાં પુરાવા મળી રહ્યા છે. મોબાઈલ કનેક્ટિવ વાત હોય તેમ અને વુમન સોર્સને લઈ અને અનેક પુરાવો છે તે મળી રહ્યા છે ને જેના જ કારણે તેઓની ધરપકડ કરવામાં આવી છે. જી ને બિલકુલ બિલકુલ રાજુ, જાણકારી બદલ આપનો આભાર. પુરાવાઓને અત્યારે ધ્યાને લેવામાં આવે અને આજે સવારથી જ એસઆઈટીએ સાથે તમામ પુરાવાઓની ચકાસણી કરી હતી અને ચકાસણીના અંતરે કેટલીક બાબતો સ્પષ્ટ કરવા માટે જયરાજ આહિરને ફરીથી અત્યારે સમન્સ પાઠવવામાં આવ્યું છે અને સમન્સના આધારે તેમની પૂછપરછ બાદ તમામ એસઆઈટીની ટીમને ચોક્કસપણે લાગ્યું છે કે આમાં પ્રાથમિક પુરાવા પૂરતા છે કે જેમાંથી જયરાજ આહિરની અમે ધરપકડ કરી શકીએ, એટલે આજરોજ એમની ધરપકડ કરવામાં આવી છે. કેવા પ્રકારના પુરાવા જયરાજ આહિર વિરુદ્ધ મળ્યા છે જેને લઈને ધરપકડ કરાઈ છે? શરૂઆતના તબક્કામાં જ્યારે એસઆઈટીએ આ તપાસ કરી હતી ત્યારે પણ કેટલાક પુરાવાઓ જે હતા જેનું મૂલવણી અમે કરવામાં આવી હતી અને ત્યારબાદ જે 8 આરોપીઓની ફર્ધર પૂછપરછ કરવામાં આવી એમાં પણ કેટલીક સંડોવણીઓ જણાવી હતી અને ત્યારબાદ બીજા 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. એના પછી પણ 2 મહત્વના સાક્ષીઓના નિવેદનો પણ લેવામાં આવ્યા અને અન્ય ટેકનિકલ પુરાવો પણ પ્રાપ્ત થયો છે કે જે એફએસએલની વેરિફિકેશન માટે જરૂરી છે, પણ એ પુરાવો પણ અમે ધ્યાને લીધો છે. જયરાજ આહિરનો સાહેબ આમાં રોલ શું છે? જે જયરાજ આહિરનો રોલ તમે જે પૂછો છો એ પ્રમાણે છે કે ઘટના તમે જાણો છો કે બુટલેગરે હુમલો કર્યો અને કોઈ બાતમીના આધારે સત્ય દેખાઈ રહી નથી. એકચ્યુઅલી જે આરોપીઓ જે છે રાજુ, નાજુ અને અન્ય લોકો પણ એ પણ જયરાજ આહિરના સંપર્કમાં પહેલેથી જ હતા અને મોટાભાગે એ તમામનું અને જયરાજ આહિરનું પોતાનું પણ રોષ હોવાનું કારણ સ્પષ્ટ થયું છે.